નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિજ્ઞાનનો વિભાગ સી નો મોસ્ટ આઈએમપી વિડિયો કે વિભાગ સી માં ધોરણ 10 માં વિજ્ઞાન વિષયમાં કેવા પ્રશ્નો પૂછાય, બરાબર? બોર્ડની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય તો તમે આ વિડિયો જુઓ તો તમને મોટાભાગના પ્રશ્નો આમાંથી મળે, બરાબર? અગાઉ મેં વિભાગ ડી નો વિડિયો મોસ્ટ આઈએમપી અપલોડ કર્યો છે, તો ખાસ પહેલા એ જોઈ લેજો, બરાબર? અને પ્રથમ પરીક્ષા અને સેકન્ડ એક્ઝામ બંનેમાં પણ મેં વિડીયો અપલોડ કર્યા છે, તો ખાસ એ પણ જોઈ લેજો. કેમ? તો તમને વિશ્વાસ આવે કે મેં જે આઈએમપી આપ્યા એમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા, બરાબર? તો ખાસ પહેલા એ વિડીયો જોજો અને પછી આ વિડીયો જોજો, બરાબર? તો સમય ના બગાડતા આપણે શરૂઆત કરી દઈએ કે વિભાગ સી મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તો જોઈ લો મિત્રો, વિભાગ સી માં કેવા કેવા પ્રશ્નો પૂછાય. તો વિભાગ સી માં પૂછાય આપણે પહેલું છે કે ખાસ કરી નાખજો કેમ કે આમાંથી તમને મળશે ક્ષારણ વિશે ટૂંક નોંધ. બરાબર. ખોરાપણું ટૂંક નોંધ. ત્રીજો પ્રશ્ન છે ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર. ચોથા નંબરમાં છે આયનીય સંયોજનો. જો મિત્રો, આ પ્રશ્નો પહેલા કરજો એટલા માટે કેમ કે 100% આવશે પરીક્ષામાં. આમાંથી જ તમને મળી રહેશે, બરાબર? વિભાગ સી માં કેમ કે વિભાગ ડી નો પણ વિડીયો અપલોડ થઈ ગયો છે, તે પહેલા એ જોઈ લેજો, બરાબર છે? આગળ જુઓ. થર્મિટ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી. થર્મિટ પ્રક્રિયા ખાસ કરવા જેવો પ્રશ્ન, સ્ટાર માર્ક કરું છું, બરાબર. ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ. બરાબર, વિદ્યુત વિભાજન પદ્ધતિ ખાસ કરી જ નાખજો ભાઈ. થર્મિટ પ્રક્રિયા અને આ બંને મિશ્ર ધાતુ. આગળ છે મનુષ્યનું મગજ. 9મો પ્રશ્ન. સેકન્ડ એક્ઝામમાં મેં પ્રશ્નો આપ્યા હતા, પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષામાં, બરાબર. મોટા ભાગના આપણા પ્રશ્નો હતા કેમ કે મેં પેપર સોલ્યુશન મૂક્યું, એમાં એ વિડીયો પણ તમે જોજો, એમાં મેં કીધું છે કે આ જો આ પ્રશ્નો આપણા, બરાબર. તો બોર્ડના પ્રશ્નો પણ આ તમને આપું છું, ખાસ કરી નાખજો સારામાં સારા ગુણ લાવવા હોય તો, બરાબર. વનસ્પતિ અંતઃસ્ત્રાવ. 10મું છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને કાર્ય. કેટલા થયા મિત્રો? 10 પ્રશ્નો. હવે આગળ જોઈએ આપણે. આટલા પ્રશ્નો તમારે પહેલા કરવાના, પછી બાકીના તમારે કરવા હોય તો કરજો, પણ આટલા પ્રશ્નો ખાસ કરજો કેમ કે આમાંથી તમને પરીક્ષામાં જોવા મળશે. 11મો પ્રશ્ન આપણે યૌવન આરંભ સમય. છોકરીઓમાં જોવા મળતા પરિવર્તનો.
મોસ્ટ ટાઈમ બી યૌવન આરંભ સમયે છોકરાઓ અને છોકરીઓમાં જોવા મળતા પરિવર્તનો કયા કયા પરિવર્તનો જોવા મળે બરાબર પુરુષનું પ્રજનન તંત્ર પુરુષનું પ્રજનન તંત્ર 13મું સ્ત્રીનું પ્રજનન તંત્ર પુરુષ ને સ્ત્રી આ બેમાંથી એક આકૃતિ પૂછાય આગળ માનવ વસ્તી નિયંત્રણ પદ્ધતિઓ બરાબર આ બંને ખાસ મોસ્ટ આઈએમપી આગળ ઝડપ રાખજો સમય ના બગડે એટલે ફટાફટ લખતો જાઉં છું અરીસા વડે મળતી મોટવણી મોસ્ટ આઈએમપી મોટવણી વાળો પ્રશ્ન નિરપેક્ષ વક્રી ભવનાંક વક્રી મારા રાઇટિંગ પાસે જોરદાર આવે છે બરાબર એટલે હું બોલતો રહું છું પ્રશ્નો એટલે તમને વાંચવામાં ખબર ના પડે તો ખાલી દેખાય બરાબર જોવામાં તો ખબર પડે બરાબર હજુ જોવા જઈએ તો આપણે સાપેક્ષ વક્રી ભવનાંક તો આટલા પ્રશ્નો ખાસ કરવાના બરાબર આટલા પ્રશ્નો તમે કરો તો વિભાગ સી માં તમને આમાંથી સારું એવું મળી રહે હજુ એક બે જોવા હોય તો જોઈ લઈએ આપણે મેં લખ્યા છે એમાંથી ઉર્મી વેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે આવર્તનનો અર્થ શું છે ઉદાહરણ આપી સમજાવો 19 અને એક લખી નાખીએ આપણે 20મો પ્રશ્ન પુષ્પ એટલે શું તેના વિવિધ ભાગો વર્ણવવાના બરાબર ભાગો અને તેના પ્રકારના આધારે બરાબર ના ભાગો વાળો તો કુલ 20 પ્રશ્નો તો મિત્રો બોર્ડની પરીક્ષામાં બરાબર આ 20 પ્રશ્નોમાંથી તમને વિભાગ સી માંથી જોવા મળશે અગાઉ મેં વિભાગ ડી નો વિડીયો અપલોડ કર્યો છે ના જોયો હોય તો પહેલા જોઈ લેજો બરાબર એટલા પણ કરી નાખજો આ વિભાગ સી નો પણ કરી નાખજો અને કાલે કે પરમ દિવસે લગભગ કાલે વિભાગ બી નો વિડીયો આવશે એ પણ તમે તૈયાર કરી નાખજો બરાબર એટલે વિભાગ બી સી અને ડી આખું તમારું પૂરું થઈ જાય પછી તમને ગણિતનું આપી દઈશ તો ખાસ આટલા પ્રશ્નો કરજો પહેલા બરાબર સારામાં સારા ગુણ લાવો હોય તમારે બોર્ડની પરીક્ષામાં તો આટલા પ્રશ્નો કરજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં